વડોદરા શહેરમાં સંગઠિત ગુનાખોરી સામે પોલીસે મોટો પ્રહાર કર્યો છે. વારસિયા વિસ્તારની કુખ્યાત સિંધી ગેંગના હેરી સિંધી સહિત કુલ 9 શખ્સો સામે ગુજરાત સંગઠિત ગુના નિયંત્રણ કાયદા GUJ CICTOC હેઠળ ગુનો નોંધી કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. દારૂની હેરાફેરી, ખંડણી, લૂંટ અને મારપીટ જેવા ગંભીર ગુનાઓમાં સંડોવણી સામે આવતા પોલીસે ઝીરો ટોલરન્સની નીતિ હેઠળ એક્શન લીધું છે. વડોદરા શહેર અને આસપાસના વિસ્તારોમાં લાંબા સમયથી સક્રિય રહેલી વારસિયા વિસ્તારની કુખ્યાત સિંધી ગેંગ સામે વડોદરા શહેર પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે હેરી સિંધી સહિત કુલ 9 આરોપીઓ સામે ગુજરાત સંગઠિત ગુના નિયંત્રણ કાયદા GUJ CICTOC હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ગેંગના સભ્યો દારૂની હેરાફેરી, ખંડણી વસૂલાત, લૂંટ, મારપીટ સહિતના અનેક ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા હતા. તપાસ દરમિયાન એ પણ ખુલ્યું છે કે અલ્પુ સિંધી અને હેરી સિંધી વચ્ચે અગાઉ મિત્રતા હતી, પરંતુ બાદમાં વેરઝેર વધતા બંને ગેંગ વચ્ચે ગેંગ વોર જેવી સ્થિતિ સર્જાઈ હતી. પોલીસના જણાવ્યા અનુસાર ગેંગ અન્ય રાજ્યોમાંથી ગેરકાયદેસર વિદેશી દારૂ લાવી વડોદરા સહિતના વિસ્તારોમાં તેનું નેટવર્ક ચલાવતી હતી. આ કેસમાં પોલીસે નરેન્દ્ર, રોહિત, દીપક અને ભરત સહિત 4 આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે અન્ય આરોપીઓની ઝડપી પાડવા માટે અલગ અલગ પોલીસ ટીમો દ્વારા સઘન શોધખોળ હાથ ધરવામાં આવી છે. સમગ્ર કાર્યવાહી અંગે વડોદરા શહેર પોલીસના DCP ઝોન 4 એન્ડ્રુ મેકવાને પત્રકાર પરિષદ યોજી માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે શહેરમાં સંગઠિત ગુનાખોરી સામે ઝીરો ટોલરન્સની નીતિ હેઠળ આવી કડક કાર્યવાહી આગળ પણ સતત ચાલુ રહેશે. વડોદરા શહેરના માનનીય પોલીસ કમિશનર સાહેબશ્રી અને સંયુક્ત પોલીસ કમિશનર સાહેબશ્રી સેક્ટર 2 નાઓની સૂચના માર્ગદર્શન હેઠળ વડોદરા શહેરમાં વિદેશી દારૂના વેપાર કરતા અને ગુના આચરતા ઇસમો વિરુદ્ધ સખત કાર્યવાહી કરવા અને તેઓના વિરુદ્ધ ધોરણસર પગલાં લેવા માટે સૂચના અને માર્ગદર્શન આપવામાં આવેલ. જે સંદર્ભે વારસિયા વિસ્તારમાં હિમાંશુ ઉર્ફે હેરી લુધવાણીનાઓ દ્વારા એક સંગઠિત ટોળકી બનાવીને વિદેશી દારૂનો બહારથી મંગાવીને અને તેનો જુદા જુદા વ્યક્તિઓ મારફત વેચીને ગુનાહિત પ્રવૃત્તિઓ આચરવામાં આવતી હતી. અને આ ટોળકી દ્વારા ખૂબ જ મોટા પ્રમાણમાં બહારથી વિદેશી દારૂ મંગાવીને વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારોમાં તેનું વેચાણ કરવામાં આવતું હતું. અને આ ગેરકાયદેસર પ્રવૃત્તિને નાથવા માટે ગઈકાલે વડોદરા શહેર પોલીસના વારસિયા પોલીસ સ્ટેશન ખાતે આ ટોળકી વિરુદ્ધ ગુસ્સીટોકનો ગુનો દાખલ કરવામાં આવેલ છે, જેમાં ટોળકીના મુખ્ય આરોપી હિમાંશુ ઉર્ફે હેરી લુધવાણી અને અન્ય સાથીઓ વિવેક ઉર્ફે બન્ની, અનિલ ઉર્ફે બોબડો, રોહિત ઉર્ફે બાબલો શર્મા, રફીક શાહ દિવાન, વરુણ ઉર્ફે જેટલી નંદલાલ, દીપક ઉર્ફે દીપુ લાલવાણી, ભરત ઉર્ફે ધીરજ નામાણી, નરેન્દ્ર ઉર્ફે ગણેશ ડેડર નાઓ વિરુદ્ધ ગુસ્સીટોકના કાયદા હેઠળ ગુનો નોંધવામાં આવેલો છે. તેમજ અત્યાર સુધીમાં 4 આરોપીઓની અટક કરવામાં આવેલ છે, જેમાં રોહિત રામ અવતાર શર્મા, દીપક ઉર્ફે અન્નુ લાલવાણી, ભરત ઉર્ફે ધીરજ નામાણી, નરેન્દ્ર ઉર્ફે ગણેશ ઉર્ફે ડેડરનો સમાવેશ થાય છે. આ ગુનાની તપાસ હાલ ACP A ડિવિઝન કરી રહ્યા છે અને અન્ય આરોપીઓ છે તેઓને પણ ધરપકડ કરીને ગુસ્સીટોક હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. હાલના જે પકડાયેલા આરોપી છે તેઓના રિમાન્ડ મેળવીને તેઓની ગેરકાયદેસર પ્રવૃત્તિ અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ દ્વારા મેળવેલ મિલકતોની તપાસ કરીને તેને ટાંચમાં લેવાની કાર્યવાહી વગેરે તમામ કાર્યવાહી કરવામાં આવી રહી છે.